માં દશા માતાની પ્રતિમાનું વિસર્જન મંગળવારે રાત્રે જ કરાયું છે। કોરોનાને લઈને તાપી નદી અને તળાવ સહિત પ્રતિમા વિસર્જનમાં પ્રતિબંધ હોય, જેને લઈને ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં રામપુરાના 44 ચાલ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા માં દશા માતાની મૂર્તિઓનું ઘર આંગણે જ કુંડ બનાવી વિસર્જન કરવામાં આવ્યું છે। અને હડકસા માતાના મંદિરના યુવાનો દ્વારા દશામાની પ્રતિમાનું ઘર આંગણે કોરોના ગાઈડલાઈન સાથે વિસર્જન કરાયું હતું। 70 થી 80 જેટલી દશા માતાની પ્રતિમાનું ધાર્મિક આસ્થા સાથે મોડી રાત્રે વિસર્જન કરવામાં આવ્યું છે। મારું નામ કિરીટભાઈ વાઘેલા છે। અમે રામપુરા હડકસા માતા મંદિરે આજે પાવન દશામાના વિસર્જનનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ કોવિડ-19 અને તાપી શુદ્ધિકરણના માધ્યમથી અને એના હેતુથી આજે અમે અહીંયા વિસર્જનનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં 55 થી 70 મૂર્તિઓનું વિસર્જન કર્યું છે, જે આજે માતાજીની દયા થઈ છે। સુરતમાં દશા માતાના વિસર્જન લઈને અનેક જગ્યાએ આયોજનો કરાયા હતા। જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ લઈને ઘર આંગણે કુંડ બનાવી ભક્તોએ દશા માતાની મૂર્તિઓ વિસર્જિત કરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।